તો આગળ સમાચારમાં વાત કરીએ તો હિંમતનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. કહી શકાય કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. તો આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિનની ઉજવણી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા પણ ઉપસ્થિત રહ્યા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યું. ફૂલહાર પહેરાવવામાં આવ્યો છે. સમાજ સહિત ભાજપના કાર્યકર્તાઓએ ફૂલહાર કર્યા. તો હિંમતનગરમાં ડોક્ટર બાબા સાહેબના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. તો આજે ડોક્ટર બાબા સાહેબના જન્મદિવસની ઉજવણી થઈ રહી છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની આજે જન્મ જયંતિ છે. તો આપણા બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી. 133મો આજે તેમનો જન્મદિવસ છે. લોકસભાના ઉમેદવાર શોભનાબેન બારૈયા પણ ઉપસ્થિત જોવા મળ્યા. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પ્રતિમાને ફૂલહાર કરવામાં આવ્યા. સમાજ સહિત ભાજપના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત જોવા મળ્યા.